આજનો આ પાવન પ્રસંગ અને આ પાવન પ્રસંગમાં આજે સોમવાર છે, સોમનાથ છે અને સૌમ્યદેવ ભગવાન મહાદેવ છે. એક બાજુ ભગવાન મહાદેવ બિરાજે, સામેની બાજુ એવો દરિયો ભૂગવે છે, એક બાજુ ત્રિવેણી ઘાટ છે અને વળી પાછું પાછળના ભાગે પેલો નટખટ કૃષ્ણએ જ્યાં પોતાની અંતિમ ક્ષણોને ગણી છે એ પ્રભાસ ભાલકા તીર્થ પણ અહીંયા ચારેય દિશાઓથી આપણે ઘેરાય અને એની મધ્યમાં બેસી અને આમ ભય રહિત બની અને અભય થવાનું જે અમૃત પીવાની વાત છે, આ અભય થવાનું અમૃત પીવા માટે આપણે જ્યારે બેઠા છીએ, આપણે બધા બહુ બળભાગી છીએ કે પરમાત્મા ચારેય દિશાથી આપણું રક્ષણ કરે છે અને મધ્યમાં બેસીને આપણે એના ગુણાનુવાદને ગાઈએ છીએ.